બાયડમાં બીઝેડની શાખા પર સંદેશ ન્યૂઝ પહોંચ્યું। 7 દિવસથી શોરૂમ પર ખંભાતી તાળા લાગેલા છે। આરતી જયસ્વાલ આ બીઝેડની શાખા ચલાવતી હતી। લોકોના રૂપિયે ભવ્ય શોરૂમ બનાવવામાં આવ્યો। મોંઘીદાટ કાર સાથે એજન્ટની તસવીરો વાયરલ થઈ રહી છે। શુભારંભ વખતનો ભૂપેન્દ્રસિંહનો વિડીયો સામે આવ્યો છે અને 7 દિવસથી જ્યારથી આ કૌભાંડ સામે આવ્યું ત્યારથી આ ભવ્ય શોરૂમ જે લોકોના પૈસે બનાવવામાં આવ્યો હતો તેના પર ખંભાતી તાળા લગાવવામાં આવ્યા છે। આરતી જયસ્વાલ નામની મહિલા આ બીઝેડનો શોરૂમ ચલાવતી હતી અને મોંઘીદાટ કાર સાથે અત્યારે એજન્ટ્સની તસવીરો વાયરલ થઈ રહી છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના કારનામા બહાર પડ્યા પછી નિત નવા એક એપિસોડ બહાર પડતા જાય છે। બીજેડ ગ્રુપની જે અવનવી શાખાઓ છે એ પણ સામે આવતી ગઈ છે। સંદેશનું હાલ પહોંચ્યું છે બાયડ ખાતે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે બાયડમાં બીજેડ ગ્રુપની વધુ એક શાખા હાથ લાગી છે। સતત 7મા દિવસે પણ આ જે શાખા છે એને ખંભાતી તાળા લાગેલા જોવા મળી રહ્યા છે। બીજેડ ગ્રુપના જે કંઈ કારનામા લોકો પાસેથી અવનવી લાલચો આપીને જે કંઈ નાણાં ઉઘરાવી વૈભવી શાખાઓ પોતાની જે તૈયાર કરેલી છે એ શાખાઓ ઉપર ક્યાંક ને ક્યાંક ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે। ગરીબ લોકોને વધુ વ્યાજ મળશે એ આશાએ ક્યાંક ને ક્યાંક જે નાણાં ઉઘરાયા હતા એના એક કારનામા બહાર પડતા ગયા છે। કેટલાય રોકાણકારો છે પરંતુ આ તબક્કે પૈસા મળશે હજુ પણ તેઓની આશા છે। કોઈ પણ કહેવા તૈયાર નથી, ફરિયાદ કરવા તૈયાર નથી। ત્યારે બીજેડ ગ્રુપની વધુ એક શાખા બાયડ ખાતે હાથ લાગી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।